કોઈને અંદાજ વિજ્ઞાન ઉદ્ધારો કેટલા થયા હશે? ગિરનાર બતાવી નથી ગિરનાર અંધાર જે બતાવી હા, એટલે આપણે ખ્યાલ ન હોય, બાકી એ બધું પુસ્તકોમાં છે બધું. એટલે અહીંયા આપણે બતાવી હા હા એમ સહી વાત. સ્વામીનું બધું છે આપણે શ્રી ગિરનાર તીર્થના ઉદ્ધારો બરાબર, ચાલુ કરો. આમાં 16 તો લખ્યા છે, પછી નીચે બી પાછું લખ્યું છે 17, 18, 19, 20, 21 ઉદ્ધારો થયા છે. પેલા ખાસ જે બધા જે મોટા મોટા જે રાજાઓ વગેરે બધા કરાવ્યા ને, એ તો દેવોએ રાજા તો કરાવ્યા, એવા તો 16 કર્યા. એના પછી પણ મોટા મોટા વસ્તુપાલ તેજપાલ મંત્રીઓ, બીજા બધા સદીઓમાં 14મી, 17મી, 20મી, નરસિંહ કેશવજી અને બીજા સંપ્રતિ કુમારપાળ, બીજા બધા તો અનેક, એટલે 21થી વધારે વાર થયો હશે ગિરનારનો ઉદ્ધાર. પછી આપણે જોઈએ શેત્રુંજીના તો 16 જ ને. શત્રુંજયના 16 થયા છે. ગિરનારમાં રસોઈ કરી છે. હા, રસોઈ. રસોઈ આવે છે. હા. ગિરનાર તીર્થના ઉદ્ધારો, તીર્થમાં દીર્ઘેશ ઉદ્ધારો એટલે જીર્ણોદ્ધાર, બરાબર ને? પહેલો ઉદ્ધાર ભરત ચક્રવર્તી, ઋષભદેવના પુત્ર ભરત મહારાજે પહેલો ઉદ્ધાર. શત્રુંજયનો પહેલો ઉદ્ધાર એમણે જ કરાવેલો, ગિરનારનો પણ એમણે જ કરેલો છે. હવે એમણે પહેલું દેરાસર બંધાયું ગિરનાર પર, જેમ શત્રુંજય પર બનાવ્યું ને સોનાનું, એ રીતે ગિરનાર પર બી એમણે સ્ફટિક રત્નોનું જિનાલય બનાવ્યું. સ્ફટિક રત્નોનું આર પાર દેખાય એવા સ્ફટિક રત્નો, એમાં 11 મંડપવાળું, જેમ આપણે દેરાસરમાં બેસીએ છીએ, આપણે ચૈત્યનો કરે બેસીએ એને રંગ મંડપ કહેવાય. હા. બરાબર, તો આપણે દેરાસરમાં તો એક રંગ મંડપ હોય, તો એમણે 11 રંગ મંડપવાળું કેટલું વિશાળ જિનાલય બનાવ્યું છે, જેમાં 11 રંગ મંડપો છે. કેવું ફરતું, આમ કેવું હશે, કેટલું વિશાળ હશે. અત્યારે નથી થયું હા, અત્યારે 11 મતલબ છે નહીં અત્યારે તો કોણ બનાવે? આપણે આ તો ભરત ચક્રવર્તીની વાત છે. હા આ તો ભરત મહારાજાની વાત છે ભાઈ. એમણે તો જ્યાં જ્યાં બી બનાવે છે, જો એમણે અષ્ટાપદજી કેટલું ફાઇન બનાવ્યું છે, બરાબર. એમણે શત્રુંજય પર બી, એટલે એ સમયનું તો આપણને જોવા બી ન મળે, કારણ કે એના પછી તો કેટલા ઉદ્ધાર થયા. શત્રુંજયના તો 16 થયા, અને હજી 17મો તો વિમલવાહન રાજા કરાવવાના છે શત્રુંજયને. અને આના બી આમાં તો લખ્યું છે 21 તો થયા, 21થી બી વધારે છે. તો સૌથી પ્રથમ ભરત ચક્રવર્તી કરાવ્યું, બરાબર. અને એનું નામ બી